દક્ષિણ ગુજરાતમાં આફત વરસી. એવી આફત જેણે લોકોને પાયમાલ કરી દીધા. લોકોને લાખો રૂપિયાની નુકસાનની ભેટમાં આપી. લોકો માટે આફત જીવલેણ સાબિત થઈ. જિલ્લાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારો સંપર્ક વિહોણા છે. હજુ પણ એક માળ સુધી ઘરોમાં પાણી ભરાયેલા છે. લોકો ઘરોમાં ભૂખ્યા તરસ્યા કેદ થયા છે. જ્યારે જીવાદોરી સમાન નદીઓ લોકો માટે વેરી બની ગઈ. ત્યારે કેવા છે નવસારી જિલ્લામાં વરસાદી તાંડવના દ્રશ્યો? આવો જોઈએ. નવસારી જિલ્લામાં આભ ફાટ્યું, આફત વરસી, જિંદગી તણાઈ, હજારો જિંદગી પૂરમાં ફસાઈ. ન ખાવાનું મળ્યું, ન પીવાનું. છેલ્લા 3 દિવસથી લોકો ઘરોમાં કેદ થયા છે. ત્યારે ક્યાંક પૂરની આફતમાં લોકોએ તણાઈને જિંદગી ગુમાવી, તો કરોડોના ખર્ચે બનેલા ઓવરબ્રિજ પાણીમાં ગરકાવ થયા. તો જિલ્લામાં 2 લાખ જેટલા લોકો પૂરથી પ્રભાવિત થયા છે. જેમાં સૌથી વધુ ખરાબ હાલત ગણદેવી તાલુકાની જોવા મળી. ગણદેવી તાલુકાના આ દ્રશ્યો પણ જુઓ. અંતરિયાળ વિસ્તારમાં એક મહિલા પોતાના 2 માસૂમ બાળકો સાથે ફસાઈ હતી. ઘરનો એક માળ ડૂબી ગયો હતો અને બીજા માળની બાલ્કનીમાં મદદની આશાએ ઊભા હતા. જે દરમિયાન સેનાના જવાનોએ માસૂમ બાળકો અને મહિલાનું રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો. ગણદેવીના ભાટ ગામની હાલત પણ બદથી બદતર બની છે. અંબિકા નદીના જળસ્તરમાં સતત વધારાના કારણે ગામના તળાવ પાસે 30થી વધુ લોકો ફસાઈ ગયા હતા. જેની જાણ થતાં જ સેનાનું હેલિકોપ્ટર મદદ માટે દોડી આવ્યું હતું અને હેલિકોપ્ટરની મદદથી તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી જીવ બચાવવામાં આવ્યા હતા. 18 કલાક પછી લોકો મોતના મુખમાંથી બહાર આવ્યા. ગણદેવી તાલુકામાં 18 ઇંચથી વધુ વરસાદ પડતા એક સાંધે ત્યાં 13 તૂટે તેવી હાલત છે. વારઘેજ પાસે આવેલા ડેમનો અચાનક જ પાડો તૂટી ગયો. પરિસ્થિતિને જોતા તાત્કાલિક ધોરણે નીચાણવાળા ભાટલા, બિગરી, પોંસરી, ધાડેરા અને ખાપરવાડા સહિતના ગામડાઓને એલર્ટ કરાયા. અંબિકાના પૂરે ગણદેવીના ગામડાઓને ઘેરી લીધા છે. તેવામાં અહીં ફસાયેલા લોકોના જીવ બચાવવા માટે અને સમય પર મદદ પહોંચી રહે તે માટે એનડીઆરએફ અને એસડીઆરએફની સાથે સાથે સેનાની ટુકડીને પણ મેદાનમાં ઉતારવામાં આવી છે. ગણદેવીના ધમડાછા ગામે પૂરમાં ફસાયેલા બાળકો અને વૃદ્ધોને સેનાના જવાનો દ્વારા સુરક્ષિત જગ્યા પર ખસેડવાની કામગીરી હાથ ધરાઈ. આ રાહત કાર્ય માટે ધમડાછા ગામની અંદર એક વ્યક્તિ ફસાયેલ હતી, જેને રેસ્ક્યુ કરવા માટે આર્મી ટીમે ખૂબ જ સાહસ કર્યો અને જીવના જોખમે એમણે જીવ બચાવ્યો છે. તો આપણે આર્મી ટીમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આ અમલસાડના જે ગામના વ્યક્તિઓ છે, જે રાહત કાર્યની ટીમે, જે એનડીઆરએફની ટીમે છે, એમણે પણ ખૂબ જ સારો સહકાર આપ્યો છે. જેના થકી આપણા જીવના જોખમે આપણા જે વ્યક્તિ ફસાઈ હતી વિજયભાઈ ને તેમને બચાવી લેવામાં આવ્યા છે અને 108 ની અંદર એમને પીએચસી સુધી પહોંચાડવામાં આવ્યા છે. ગણદેવીની હાલત પણ જુઓ. વરસાદ તો થમ્યો, પરંતુ પૂરની આફત હજુ પણ માથેથી ટળી નથી. શહેરમાંથી અસંખ્ય વાહનો તણાઈ ગયા, તો મોટી સંખ્યામાં વાહનો હજુ પણ પાણીમાં ગરકાવ છે. જેથી લોકોને લાખો રૂપિયાની નુકસાની ભોગવવાનો વારો આવ્યો. એક તરફ લોકો જીવ બચાવવા માટે રેસ્ક્યુ ટીમો અને તંત્રની મદદ માંગી રહ્યા છે, તો બીજી તરફ નવસારીના વાંસદામાં એક યુવકે કાવેરી નદીના ધસમસતા પ્રવાહમાં જમ્પ લાવી મોતને વહાલું કર્યું. યુવકે આ પગલું કેમ ભર્યું તે તો કોઈ નથી જાણતું, પરંતુ તેનો તણવાનો વીડિયો સામે આવ્યો છે. બિલીમોરા તાલુકાના અંતરિયાળ ગામડાઓ હજુ પણ જળમગ્ન છે. અંબિકા અને કાવેરીના પૂરે લોકોને મોતના દર્શન કરાવી દીધા. શહેરના ધોબી તળાવ, વખારિયા બંદર, આઈસ ફેક્ટરી જેવા નીચાણવાળા વિસ્તારમાંથી 100 જેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું. સૌથી ખરાબ હાલત ગણદેવી પછી નવસારી શહેરની છે. શહેરના 30% ભાગમાં પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા છે. દ્રશ્યો તમારી નજરો સામે છે. પૂર્ણાના પૂર 1 માળ સુધી ઘૂસ્યા છે અને લોકો ધાબા પર આશ્રય લેવા મજબૂર બન્યા છે. શહેરી વિસ્તારની વાત કરીએ તો 50,000 લોકો અને ગ્રામ્ય વિસ્તારમાં 1.5 લાખ જેટલા લોકો પૂરથી પ્રભાવિત થયા છે.
પૂર્ણાના પાણીએ નવસારીના શાંતાદેવી વિસ્તારની કેવી હાલત કરી છે તે આ દ્રશ્યો જ વર્ણવી રહ્યા છે. સતત 2 દિવસથી લોકો પૂરના કારણે ફસાયા છે. જો કે સ્થાનિક તંત્ર અને એસડીઆરએફની ટીમે સતત લોકો સુધી પહોંચી તેમની મદદ કરી છે. વધુ મુશ્કેલી જણાય ત્યાંથી લોકોનું રેસ્ક્યુ કરી રહી છે. પૂરમાંથી રેસ્ક્યુ કરાયેલા અને સ્થળાંતરિત કરાયેલા લોકોને શહેરની ટાટા હાઈસ્કૂલમાં આશ્રય અપાયો હતો, પરંતુ અવિરત વરસાદથી ટાટા હાઈસ્કૂલમાં પણ પાણી ભરાઈ ગયા, જેથી ત્યાંથી પણ લોકોનું અન્ય જગ્યા પર સ્થળાંતર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે પૂરની આફત વચ્ચે અસરગ્રસ્ત લોકો ભૂખ્યા ન રહે તે માટે મહાનગરપાલિકાની એક ટીમ કામ કરતી જોવા મળી. લોકો માટે તંત્ર દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે અસરગ્રસ્તો સુધી પહોંચાડવામાં પણ આવી રહ્યા છે. આપણે પૂરતી તૈયારી છે. રાત્રે અમે 2 વાગ્યા સુધી રેસ્ક્યુ ઓપરેશન કરેલા. લગભગ 2500 થી 2700 લોકોને આપણે આશ્રય સ્થાનની અંદર લઈ આવ્યા છીએ. તેમને બેઝિક તમામ સુવિધાઓ પૂરી પાડીએ છીએ. ડ્રિંકિંગ વોટર છે, અત્યારે બ્રેકફાસ્ટની પણ વ્યવસ્થા અમે કરી દીધી છે અને ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરી દીધી છે. સાંજે માટે શું તૈયારી? સાંજે પણ એ જ પ્રકારે ફૂડ પેકેટની વ્યવસ્થા આપણે કરી દઈશું અને શક્ય હોય તો દૂધ પણ પહોંચાડવાનો પ્રયત્ન કરી દઈશું. હજી કેટલાક લોકો ફસાયા એવી માહિતી આવી રહી છે. શું કામગીરી? આપણે કોર્પોરેશન વિસ્તારમાં લગભગ તમામ ફસાયેલા લોકોને આપણે આશ્રય સ્થાન સાથે ખસેડી દીધા. નવસારી જિલ્લામાં વરસાદ તો ધીમો પડ્યો, પરંતુ ઉપરવાસમાં જો વરસાદ વધશે તો લોકોની મુશ્કેલી પણ વધી જશે. તો ગ્રામ્ય વિસ્તારોનો તો હાલ સંપર્ક જ તૂટી ગયો છે. છતાં તંત્ર દ્વારા લોકોને અપીલ કરાઈ છે કે કોઈ મુશ્કેલી હોય તો તાત્કાલિક સંપર્ક કરે, જેથી સમય પર મદદ પહોંચી શકે. રાકેશ સોલંકી. વરસાદ તો ધીમો પડ્યો, પરંતુ પૂરની આફતમાં હજુ પણ લોકો ફસાયેલા છે. ક્યાંક લોકો પૂરમાં ફસાયા તો ક્યાંક પૂરની આફત ઓસર્યા પછી તારાજીના દ્રશ્યો સામે આવ્યા. ત્યારે કેવા છે વલસાડ જિલ્લાના હાલ, આવો જોઈએ. દક્ષિણમાં આભ ફાટ્યું અને તારાજીએ જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું. વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે પણ પૂરના પાણીનો કોપ જોવા મળ્યો. દ્રશ્યો ખાખવાડા ગામના છે, જ્યાં પૂરમાં 52 લોકો ફસાયા હતા. જેની માહિતી મળતા જ એનડીઆરએફની ટીમ મદદ માટે દોડી આવી હતી અને તમામ લોકોનું રેસ્ક્યુ કરાયું હતું. બીજી તરફ નાના પોંઢાના અંભેટી કોપરલી રોડ પર પૂરના પાણીમાં એક લક્ઝરી બસ ફસાઈ હતી, જેમાં 35 લોકો સવાર હતા. જેની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક લોકોએ સાથે મળીને પોતાના જીવની પરવા કર્યા વગર ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. બીજી તરફ નાના પોંઢાથી અંભેટી વાપી તરફ જતા માર્ગ પર પણ પૂરમાં એક બસ ફસાઈ હતી. બસમાં સવાર તમામ મુસાફરો જીવ બચાવવા માટે છત પર ચડી ગયા હતા. જેની જાણ થતાં જ એનડીઆરએફની ટીમ દોડી ગઈ હતી અને તમામ મુસાફરોના જીવ બચાવાયા હતા. આ તરફ વલસાડના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ લોકો પૂર વચ્ચે ફસાયા છે. અંતરિયાળ વિસ્તારોમાં ફસાયેલા લોકોની મદદ માટે સતત એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો કામ કરી રહી છે. તો આ કપરી સ્થિતિ વચ્ચે પણ રેસ્ક્યુ ટીમ સાથે મળીને પોલીસે ગ્રામ્ય વિસ્તારમાંથી 20 થી વધુ લોકોના જીવ બચાવ્યા હતા. નવસારીની જેદાણા બજારમાં એક દિવસ પહેલા નદી વહી રહી હતી. 1 માળ સુધી દુકાનો અને ઘરોમાં પાણી ફરી વળ્યા હતા. ત્યાં પૂરની આફત પછીની નુકસાનીના દ્રશ્યો ડરામણા છે. લોકોનો લાખો કરોડોનો સામાન બરબાદ થઈ ગયો છે. વેપારીઓને રોવાનો વારો આવ્યો છે. પરિસ્થિતિમાં એવું હતું કે 3 વાગ્યા સુધી તો કઈ પાણી નહીં હતું. પછી 4 વાગ્યા 5 ફૂટ પાણી આવ્યા. પછી 6 વાગ્યામાં એટલા પાણી આવી ગયા કે બહાર અંદાજિત 20 ફૂટ પાણી હશે. દુકાનની અંદર અંદાજિત 15 ફૂટ પાણી ખરા. નુકસાન તો સાહેબ જોવા જાય તો કઈ કહેવાય નહીં. હવે ગણતરી કરીએ ને તો 10 થી 15 પેટીનું નુકસાન તો ખરું. વધી બી શકે,
આજ જે દેખાતું છે એ પ્રમાણે એટલું નુકસાન ખરું વધી બી શકે એવું. આખા ચિપ્પાણમાં તો દાણા બજાર તો બહુ બધું છે, બધાનું ખાસું એવું નુકસાન છે. કોઈનું લાખોમાં છે, કોઈનું કરોડોમાં છે, કોઈ હિસાબ જ નહીં મળે એમ નુકસાનનો. જિલ્લાના વાપી તાલુકામાં હજુ પણ કપરી સ્થિતિ છે, ખાસ કરીને વાપી શહેરની. વરસાદે વિરામ લેતા પાણી તો ઓસર્યા, પરંતુ હવે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને લેઉવા પટેલ સમાજની વાડીમાં 200 થી વધુ કાર ડૂબી ગઈ હતી. લોકોએ સલામતી માટે કાર વાડીમાં પાર્ક કરી, પરંતુ ત્યાં પણ પાણી ભરાતા હવે લોકોની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. કારમાંથી પાણી કાઢવા આવેલા લોકો શું કહે છે તે સાંભળો. અહીંયા સમજી લો કે સાંજ સુધી તો બધું નોર્મલ હતું અને ધીરે ધીરે પાણી વધતું ગયું. રાતના 2 વાગ્યા પછી અમને એવું હતું કે આ જગ્યા એટલી ઊંચી છે કે અહીંયા ક્યારેય પાણી ભરાય નહીં અને ગાડી મૂકવાની વ્યવસ્થા સારી રીતે સમજીને અહીંયા ગાડી મૂકી. 2 વાગ્યા પછી અહીંયા બી એટલું પાણી ભરાવા માંડ્યું કે તકરીબન અહીંયા 3 થી 4 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું અને બધી જ ગાડીઓના સાયરન ચાલુ થઈ ગયા. એટલો ભયાનક માહોલ હતો કે સવાર સુધી કોઈ સુઈ જ નહીં શક્યા. એ રાતે એક ગભરાટ જ હતી, કારણ કે નેટવર્ક નહીં હતું, લાઇટ નહીં હતું અને કારને નુકસાન નુકસાન થયું લગભગ 200 ઉપર હશે. બધી જ ગાડી ડૂબી ગયેલી. અહીંયા તો 200 ઉપર હશે. આમ સમગ્ર જિલ્લામાં ક્યાંક આફત તો ક્યાંક હજુ પણ લોકો પાણીની વચ્ચે ફસાયા છે, તો ક્યાંક પાણી ઓસર્યા પછી પણ લોકોની ચિંતા ઘટવાની જગ્યાએ વધતી જોવા મળી છે. માનવ ઠાકોર, VTV ન્યૂઝ, વલસાડ.